રાજકોટના માલ્યાસણ ગામે વિજ્ઞાન જાથાએ દરોડા પાડ્યા છે। ભુવાના ઘરે વિજ્ઞાન જાથાના સભ્યએ દરોડા પાડ્યા। તાંત્રિક વિધિને લઈ દરોડા કર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। નકલી ભુવો બની લોકો સાથે છેતરપિંડી કરતો હોવાનું સામે આવતા દરોડા પાડવામાં આવ્યા। અર્જુનભાઈ નામના શખ્સના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે। હાલ આ સ્થળ પર પોલીસનો કાફલો પહોંચ્યો છે। પોલીસે 21,000ની રોકડ સાથે ભુવાને પકડ્યો છે। આ ભુવો દુઃખ દર્દ દૂર કરવાના બહાને પૈસા એકઠા કરતો હોવાનું સામે આવ્યું છે। ભાનુભાઈ ગોહિલ નામની મહિલાએ આક્ષેપ કર્યા છે કે માનતાના નામે 21,000 લેતા છે। તાંત્રિક વિધિના નામે પૈસા ક્યાં સુધી લેતા રહેશે આ પ્રકારના લોકો? ભુવાના નામે વિજ્ઞાન જાથાએ ખુલાસો કર્યો। વિજ્ઞાન જાથાના લોકો કરે છે દરોડા તો તંત્ર કેમ હોય છે બેધ્યાન? દુઃખ દર્દ અને સુખ આપવાના નામે ક્યાં સુધી ચાલશે આવી છેતરપિંડી? ભુવાઓને કેમ સમાજના લોકો આપે છે ખુલ્લો દોર? આવા અનેક સવાલ આ ઘટના પરથી ઉઠી રહ્યા છે। લોકોના દુઃખના નામે પૈસા પડાવવાનો ધંધો કોની રહેમ નજર હેઠળ ચાલે છે તે પણ એક સવાલ છે। અર્જુન ભુવા પાસેથી 21,000 રોકડા મળ્યા। આવા કેટલા પડાવતા હશે નાણાં? તો સવાલ એ પણ છે કે લોકો ક્યાં સુધી આવા ધુતારાઓને પોષતા રહેશે? કેમ તંત્ર દ્વારા આવા લોકો સામે કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવતી? આ સાથે જ સવાલ એ પણ છે કે ક્યાં સુધી લોકો આ માન્યતાઓના નામે પોતાની જાતને ખાલી કરતી રહેશે? લોકો કેમ આ આધુનિક યુગમાં આવા ધુતારાઓનો વિશ્વાસ કરે છે તે પણ એક સવાલ છે। રાજકોટમાં વધુ એક ભુવાને ત્યાં દરોડા પડતા સવાલ ઉઠ્યા છે। વધુ વિગત આપશે સંવાદદાતા શનિ મૈયડ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। શનિ, રાજકોટના માલ્યાસણ ગામેથી એક ભુવાને વિજ્ઞાન જાથા દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે। લોકોના દુઃખ દર્દ દૂર કરવાના નામે પૈસા પડાવી છેતરપિંડો કરતો શું વિગત પ્રાપ્ત થઈ રહી છે? હવે કેવી કાર્યવાહી થશે? जी ચોક્કસથી મનીષા, જે રીતે વાત કરવામાં આપ જોઈ રહ્યા છો કે અહીંયા જે કોળાવા પોલીસ સ્ટેશન ખાતે માલ્યાસણ નજીકથી આ જે ભુવાને લાવવામાં આવ્યો છે, લોકોના ક્યાંક ને ક્યાંક દૂર દર્દ મટાડવાની જે વાતો કરતો હોય તેવી રીતે 21મી સદીમાં પણ ક્યાંક ને ક્યાંક લોકો સાથે છેતરપિંડી કરતા એવા ભુવાને અત્યારે વિજ્ઞાન જાથા દ્વારા પકડી પાડવામાં આવ્યો છે ને તેને લઈને જ વિજ્ઞાન જાથાએ દરોડા પાડ્યા હતા। જયંતભાઈ પંડ્યા વિજ્ઞાન જાથાવાળા છે આપણી સાથે, તેમની જ વાત કરશું। વિજ્ઞાનભાઈ શું કહેશો? જયંતભાઈ શું કહેવા માંગશો આપ? વાંકાનેર તાલુકાના ઘિયાવડ ગામનો અરજણ ભીખાભાઈ ભુવા છેલ્લા 10 વર્ષથી ઘરમાં માતાજીનું સ્થાપન કરી, ગાત્રાળમાં અને ખોડિયારમાં સ્થાપન કરી લોકોના દુઃખ દર્દ મટાડવાનું કામ કરતો હતો, બીમાર લોકોને સાજા કરવાનું કામ કરતો હતો અને લોકોના ગ્રહ નડતર, પિતૃ નડતર ને નાણબલી વિધિના વિધિ વિધાનના નામે 1,000થી માંડીને 31,000 રૂપિયાની ફી વસૂલતો હતો। અનેક લોકો, બિચારા દુઃખી લોકો વિજ્ઞાન જાથાના કાલે રૂબરૂ આવીને માહિતી આપી કે આશરે અત્યાર સુધીમાં 700 જેટલા લોકો આ ભુવાના ત્રાસથી એને મુક્તિ અપાવવા માટે લોકો વિજ્ઞાન જાથાના કાર્યાલય ફોન દ્વારા, માહિતી દ્વારા લોકોએ અમને માહિતી આપી હતી। એના દ્વારા અમે ખરાઈ કરવા મોકલ્યા તો ખરાઈમાં પણ સાચું લાગ્યું। પોતે દલિત કે હરિજન એનો પણ પોતે જોતો નથી, એને ઘરમાં આવવા દેતા નથી। આવું બધું 21મી સદીમાં લોકશાહીમાં ચલાવી લેવાય નહીં એવું કૃત્ય કરતો હતો અને ઝાડને દાણા જોઈ અને લોકોના દુઃખ દર્દ મટાડવાનું કામ, આ બધું વાહિયાત સાબિત થયું। ભુવાનો આજે પર્દાફાશ કરતા ભુવાએ કબૂલાત આપી છે કે હું જાતિવાદ બાબતનું કોઈ પણ હવે પ્રકારનું નહીં બોલું, હું જે ઝાડ જોવાનું કામ કરું છું એ કાયમી બંધ કરું છું, બીમાર લોકોને સાજા કરવાનું કામ કરું છું એ પણ બધું બંધ કરી દઉં છું, જે લોકોને અસહ્ય મારાથી પીડા થઈ છે હોસ્પિટલમાં દાખલ કર્યું છે એની પણ માફી માંગુ છું, એવી કબૂલાતનામું પણ જાથાને આપી દીધું છે અને વિજ્ઞાન જાથા અત્યારે પોલીસને સાથે રાખીને કાનૂની કાર્યવાહી કરવાની અત્યારે ગતિવિધિ ચાલુ કરી છે। ફરિયાદ દાખલ કરવામાં આવશે કે કેમ? અત્યારે અમે વિજ્ઞાન જાથાનો એક છે કે કાર્ય કે કોઈ પણ વ્યક્તિને એકવાર અમે તક આપી છે। કોઈ પણ વ્યક્તિ અત્યાર સુધીમાં અમે 30 વર્ષમાં 3500 જેટલા ભુવા, ફકીર, આ બધા પાદરી કે નૈન હોય આ બધાને અમે ખુલ્લા કર્યા છે। એને અમે સુધારા માટે તક આપીએ છીએ અને જો પોતે કોઈ પણ આનાકાની કરે કે એવું કંઈ કરે અને ઠોસ પશુબલીમાં તમે ગુનો દાખલ કરીએ છીએ, આવા કેસની અંદર અમે તક આપી, સુધારવાની તક આપીએ છીએ। હજી અમે પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વાત કરીને આગળની કાર્યવાહી કરવાના છીએ। ચોક્કસથી જે રીતે જોઈ રહ્યા છો કે અહીંયા ભુવાની જે અટકાયત કરવામાં આવી છે ને તેમને અહીંયા રાખવામાં આવે છે। અર્જણભાઈ નામના વ્યક્તિ છે કે ક્યાંક ને ક્યાંક લોકોના દુઃખ દર્દ મટાડવાની વાતો કરતા હોય ને તેની સાથે જ તેઓ ક્યાંક ને ક્યાંક જે 1000થી લઈને 31,000 રૂપિયા સુધીની જે છેતરપિંડી કરતા હોય તેવો અત્યારે કિસ્સો સામે આવ્યો છે। તેને લઈને વિજ્ઞાન જાથા દ્વારા અત્યારે તેમને કુવાડવા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો છે અને હાલ તો તેમની અટકાયત કરીને જે લેખિતમાં ખાતરી આપવામાં આવી છે કે હવે આજથી તેઓનો પોતો છે જે ધંધો છે તે ક્યાંક ને ક્યાંક સમેટી લેશે। એટલે કહી શકાય કે 21મી સદીમાં પણ હજુ ક્યાંક ને ક્યાંક લોકો સાથે અંશદાના નામે છેતરપિંડી કરતા કિસ્સાઓ રાજકોટમાં જોવા મળ્યા છે। જી બિલકુલ શનિ, આપનો આભાર સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે। રાજકોટના માલ્યાસણથી વધુ એક ભુવાને વિજ્ઞાન જાથા દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે। તાંત્રિક વિધિના બહાને લોકો સાથે છેતરપિંડી કરી પૈસા પડાવતો હતો।
8-10 વર્ષથી ભૂવો છું સાહેબ. માતાજીના મઢે આવે કોઈ ચપટી દઉં, બીજું ઉપાય કોઈ ઉતારતો નથી. કોઈ પિતૃ કાર્ય કરાવું જો કોઈને નડતા હોય તો, બીજું કોઈ વસ્તુ કરતો નથી. બરોબર, હવે નહીં કરાવું ઉપાય કોઈ વસ્તુ. કેટલા રૂપિયા લેતા એક જણા પાસેથી? હું સાહેબ પૈસા લેતો નથી કે મારે માનતા છે સાહેબ. મેં કીધું દૂધ ઉતાર દર દેવું. તમે લઈ લેતા પૈસા? ના, એ ધર્માદામાં સાહેબ.